બાળકો, હવે આપણે વર્કબુકમાં જોઈશું પેજ નંબર 16, સ્ટાન્ડર્ડ 6નું પેજ નંબર 16. તેની એક્સરસાઇઝ 5th. નીચે આપેલા શબ્દના સમાનાર્થી કોષ્ટકમાંથી શોધી વર્તુળ કરો અને ખાલી જગ્યા લખો. ઉદાહરણ: સમય, વખત. જો અહીંયા સમય આપેલું છે, વખત તેને ગોત્યું છે. તો આપણે અહીંયા નીચે આપેલા છે શબ્દો, એમાં તમારે આ જે કોષ્ટક છે એમાંથી ગોતવાના છે. તો હવે જોઈએ. દેવળ. દેવળ તો તે શું કહેવાય? મંદિર. જે આ લખ્યું છે તે મંદિર. પછી શું છે? પ્રતિમા. પ્રતિમા એટલે મૂર્તિ. તો આ મૂર્તિ. પછી વિસ્મય. વિસ્મય તો નવાઈ. તો અહીંયા છે નવાઈ. પછી જોઈએ તો આંકો. આંકો એટલે ઘસરકો. તો આ ઘસરકો. પછી પરવાનગી. પરવાનગી એટલે મંજૂરી લેવી તે. તો અહીંયા મંજૂરી. પછી શું છે? વિનંતી. અહીંયા છે વિનંતી આપેલું છે. અહીંયા વિનંતી. તો વિનંતી તો આજીજી. આ 6, 7 એક્સરસાઇઝ છે આપણે કરી ગયા છીએ. તો હવે જોઈએ એક્સરસાઇઝ 8. નીચેના શબ્દનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. આ જે શબ્દ આપેલા છે તેનો અર્થ આપવાનો છે. આપણે જોયું સ અને શ વાળા શબ્દ અલગ હોય છે ને, તો અહીંયા અનુસ્વારનું છે. તો અહીંયા મંજૂરી અને મજૂરી. તો મંજૂરી એટલે પરવાનગી લેવી, કોઈ પાસે છૂટ લેવી, કંઈ કામ કરવું હોય તો આપણે તેની પાસેથી જે પરવાનગી માગવી તેની પાસેથી આપણે મંજૂરી લેવી. પછી મજૂરી એટલે શારીરિક કામ, શરીરને કષ્ટ પડતું કામ, મહેનત કરવી તે. પછી તેના વાક્ય બનાવવાના છે. તો મને પ્રવાસમાં જવાની મંજૂરી મળી ગઈ. અને મજૂરીનું: ખેડૂતો ખેતરમાં મજૂરી કરતા હતા. એવી રીતે તમારે અહીંયા ટૂંક અને ટૂંક. ટૂંક એટલે ટૂંકાણ અને ટૂંક એટલે શિખર. તો ટૂંકાણનું છે: સર એ પાઠને ટૂંકમાં સમજાવી દીધો. અને ટૂંક એટલે શિખર. શેત્રુંજ્યની દરેક ટૂંક પર મંદિર છે. પછી સાંભળવું અને સાંભળવું. જો અળ અને રનો આમાં ફરક છે. તો સાંભળવું એટલે યાદ આવવું, અને સાંભળવું એટલે શ્રવણ કરવું. આપણે કોકને યાદ કરવું તે, યાદ આવવું અને યાદ કરવું તે, શ્રવણ કરવું. તો સાંભળવુંનું છે: મને મારી બાળપણની ઘટના સાંભળે છે. પછી આપણે જોઈએ તો બીજું સાંભળવાનું: બીજાની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. શ્રવણ કરવું એટલે સાંભળવું. પછી જોઈએ એક્સરસાઇઝ 9. નીચેના દ્વિરૂપત શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. દ્વિરૂપત એટલે જો આપણે અમુક શબ્દો બોલીએ છીએ એકાએક, અહીંયા આપેલું છે જોડાજોડ, ખુશખુશાલ, હસતા હસતા, એવી રીતે. તો જોડાજોડ એટલે બંને બહેનો લગ્નમાં જોડાજોડ જ બેઠી હતી. એટલે હારોહાર એવી રીતે. બંને બહેનો લગ્નમાં જોડાજોડ જ બેઠી હતી. પછી બીજું ખુશખુશાલ. પ્રવાસની વાત સાંભળી બધા ખુશખુશાલ થઈ ગયા. પછી હસતા હસતા. તો શિક્ષકે બધી વાત હસતા હસતા સમજાવી દીધી. હવે જોઈએ શબ્દ સમૂહ. એક્સરસાઇઝ 10. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તેમાં ફર્સ્ટ જોઈએ પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર એટલે શિલ્પી. પછી સેકન્ડ લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, તો તેને શું કહેવાય? લોન. પછી જોઈએ એક્સરસાઇઝ 11. તો પાઠમાંથી વાક્ય શોધીને તેના પ્રકાર સામે લખો. તો તમારે છે વાક્ય છે ગોતવાના છે. જો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે તો તમારે પાઠમાં એક વાક્ય શોધવાનું છે પ્રશ્નાર્થ વાક્યવાળું, અને એના પ્રકારની એટલે કે એની સામે અહીંયા તમારે લખવાનું છે. તો પેલું વાક્ય હું કહી દઉં છું: મેડમ, તમે મને તમારી
લોન કાપવાનું કામ આપી શકો ખરા? પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા, એટલે તમારે ક્વેશ્ચન માર્ક લખવાનું. અહીંયા તમારે પેલું છે પ્રશ્નાર્થ વાક્ય, એટલે ક્વેશ્ચન માર્ક વાળું જે સેન્ટેન્સ આવે તે લખવાનું છે. પછી ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્યવાળું સેન્ટેન્સ તમારે ટેક્સ્ટબુકમાંથી ચેપ્ટરમાંથી ગોતીને લખવાનું છે. પછી સાદું વાક્ય એટલે કે સિમ્પલ વાક્ય હોય તે લખવાનું છે. હવે જોઈએ એક્સરસાઇઝ 12. નીચેના ફકરામાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. આ જે ફકરો અહીંયા તમને આપેલો છે તે તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને ગોતીને તમારે શોધીને લખવાનો છે. અહીંયા ત્યાં તમને યોગ્ય વિરામ ચિહ્ન, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર ચિહ્ન જે પણ તમારે આવતું હોય એવી રીતે તમારે લખવાનું છે. હવે જોઈએ તો તમને અહીંયા વર્કબુકમાં એક્ટિવિટીમાં એક પિક્ચર આપેલું છે. પિક્ચર ઉપરથી અહીંયા વાર્તા છે લખેલી છે. તો આ વાર્તા છે તમે બધાએ સાંભળી જશે. પછી તો જોઈએ તો એક નદી હતી, નદી કિનારે ઝાડ હતું, ઝાડ નીચે કિનારે એક વાંદરો પાણી પીવા આવ્યો. ત્યાં નદીમાં એક મગર પસાર થયો હતો. તેણે વાંદરાને જોયો ને તરત તેને પકડી લીધો. પછી જોઈએ આગળ. તો વાંદરાએ કહ્યું, તમે મને શા માટે પકડ્યો? મગરે કહ્યું, નદીના સામા કિનારે મારી પત્ની બેઠી છે, તેને તારું કાળજું ખાવું છે અને વાંદરાનું કાળજું ખૂબ ભાવે છે. જો મગરે શું કહ્યું, પકડી લીધી વાંદરાને, એને પકડી લીધો એટલે કહ્યું કે નદીના સામે કિનારે, નદીનું જે સામો કિનારો એટલે જે સામેનો કાંઠો છે તે ત્યાં મારી પત્ની બેઠી છે અને તેને તારું કાળજું એટલે હૃદય છે એ ખાવું છે. એટલે એને વાંદરાનું કાળજું હૃદય છે ખૂબ ભાવે છે. વાંદરો હોશિયાર હતો, તેણે કહ્યું, અરે મિત્ર, મારું કાળજું તો અત્યારે હું લાવ્યો નથી. જો પછી વાંદરો પણ ચતુર હતો, તેણે કહ્યું કે અરે મિત્ર, અરે દોસ્ત, હું મારું કાળજું, મારું હૃદય છે હું અત્યારે લાવ્યો નથી. જો તમે વિચારો તો આપણું હૃદય છે એ આપણાથી અલગ પડે ન પડે? તો મગરને એવું કહ્યું તો મગરને કંઈ ખબર ન પડી. એટલે એ તો પહેલાં ઝાડ પર ભૂલી ગયો છું. તે શું કહે છે, મારું હૃદય છે એ તો હું પેલું જે ઝાડ છે ને ત્યાં ઝાડ છે ત્યાં હું ભૂલી ગયો છું. જો તારે જોઈતું હોય તો ભલે હું ઝાડ પરથી લઈ આવું. જો એ મગરને શું કહે છે, વાંદરો છે ખૂબ ચતુર છે અને ચાલાક બુદ્ધિ અપનાવી. તે કહે છે કે જો તારે જોતું હોય તો ભલે હું ઝાડ ઉપરથી હમણાં લાવીને આપું તને. મગર છે ખુશ થયો. ભલે તેણે કહ્યું, ઝડપથી કાળજું લઈ આવ. મગર છે ખુશી થઈ ગઈ, એને કંઈ વિચાર્યું નહીં, એને ખુશી થઈ ગઈ. એને કહ્યું કે ભલે ઝડપથી તું જા અને તારું હૃદય છે લઈ આવ. મૂર્ખ મગરે વાંદરાને જવા દીધો. જે મગર હતી તે મૂર્ખ હતી, તેને વાંદરાને જવા દીધો અને ચતુર વાંદરો ઝાડ પરથી ચડી ગયો અને ક્યારેય પાછો ન આવે. ચતુર વાંદરો છે ઝાડ ઉપર ચડી ગયો અને એ ચાલ્યો ગયો, એટલે તે ક્યારેય પાછો ન આવ્યો. પછી મૌખિક પ્રવૃત્તિ. આ જે ક્વેશ્ચન આન્સર આપ્યા છે તે તમારે મૌખિક રીતે આપવાના છે અને નોટબુકમાં લખવાના છે. વર્ગના નીચેના પ્રશ્નની ચર્ચા કરો. ઝાડ ક્યાં હતું? વાંદરો કિનારે શા માટે આવ્યો? ઝાડ છે એ ક્યાં હતું? તો એ નદીને કિનારે હતો. અને વાંદરો કિનારે શા માટે ગયો હતો? વાંદરો કિનારે પાણી પીવા માટે ગયો હતો. પછી પાણીના પ્રવાહમાં કોણ પસાર થતું હતું? પાણીના પ્રવાહમાં મગર પસાર થતો હતો. મગરે શું કર્યું? વાંદરાને પકડી લીધો. પછી મગરે વાંદરા પાસે શું માગ્યું? મગરે વાંદરા પાસે તેનું કાળજું માગ્યું. શા માટે? તે કહે છે તેને ખાવું હતું, તેનું કાળજું તેને ખાવું હતું એટલા માટે. પછી તે કહે છે કે મારી પત્નીને તારું કાળજું છે ખૂબ ભાવે છે, એવી રીતે. પછી વાંદરાએ મગરને જવાબ આપ્યો. વાંદરાએ મગરને જવાબ આપ્યો, મારું કાળજું છે હું આજે તો લઈ આવ્યો નથી, પહેલાં ઝાડ ઉપર રાખ્યું છે. પછી વાંદરો અને મગરમાં તમને કોણ વધુ ચતુર લાગે છે? શા માટે? આ જવાબ તમારે તમારી રીતે આપવાનો છે. વાંદરો તેનું કાળજું ક્યાં ભૂલી ગયો હતો? ખરેખર તે ભૂલી ગયો હશે. વાંદરો છે તેનું કાળજું ઝાડ ઉપર ભૂલી ગયો હતો. તે ના, ખરેખર આપણું કાળજું છે આપણાથી જુદું ન થઈ શકે. કોઈ પણ પ્રાણી પક્ષીનું કાળજું તેનાથી જુદું થતું
નથી. મગર સાથી ખુશ થયો. મગર છે વાંદરો કાળજું લેવા તેને કહ્યું કે જો ઝાડ ઉપર પડ્યું છે, જો તમે મને છોડો તો હું ઝાડ ઉપરથી મારું કાળજું લઈ આવું. તે લેવા ગયો એટલે મગર ખુશ થયો. પછી મગર સાથી મૂર્ખ લાગે છે. તેને એ ન વિચાર્યું કે કાળજું છે એ કાંઈ આપણાથી જુદું ન થાય એટલે મગર મૂર્ખ લાગે છે. પછી ચતુર વાંદરો કેમ પાછો આવ્યો નહીં. ચતુર વાંદરાને ખબર હતી કે જો હું અહીંથી જઈશ તો તે મગર છે એ મને મારી નાખશે. એટલે હવે જોઈએ તો પછીની જે એક્સરસાઇઝ છે વૈયક્તિક પ્રવૃત્તિ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા જે તમને બ્રેકેટમાં જે શબ્દ આપેલા છે તેના વડે તમારે અહીંયા ખાલી જગ્યામાં પૂરવાના છે. આ જે શબ્દ આપેલા છે તે. તો હવે આપણે જોઈએ પેલું તો શું છે, મગર ખાલી જગ્યામાં રહે છે. મગર શેમાં રહે છે? તો મગર પાણીમાં રહે છે. તેને લાંબી જાડી અને મજબૂત પૂંછડી હોય છે. અહીંયા પૂંછડી આવશે. પછી જોઈએ તો તેને અણીદાર દાંત હોય છે. તેની પીઠ ઢાલ જેવી, અહીંયા ઢાલ આવે, ઢાલ જેવી મજબૂત હોય છે. પછી શિકાર કરવા માટે તે દાંત, મોં અને પૂંછડીનો ઉપયોગ કરે છે. તે પાણીમાં ઝડપથી તરી શકે છે. મગર તાકાતવાળું પ્રાણી છે. પછી પ્રાણી બાગમાં પણ તે જોવા મળે છે. પછી જોઈએ પછીની એક્સરસાઇઝ. ઉપરનો ફકરો વાંચી સુંદર અક્ષરમાં તે ફરી લખો અને ફકરાને શીર્ષક આપો. તમારે જે ઉપરનો ફકરો છે એ તમારે આજે આપણે એક્સપ્લેન કર્યું એ તમારે અહીંયા લખવાનો છે અને એને યોગ્ય શીર્ષક એટલે કે તેનું યોગ્ય નામ આપવાનું છે.